અભ્યાસ અર્થે શાળાએ જવા માટે 7 કિલોમીટર ચાલીને જશે બાળકો તો કઈ રીતે ભણશે ગુજરાત? ગુજરાત સરકારના ભણશે ગુજરાતના વાયદાઓ વચ્ચે સવાલો ઊભા થયા છે। સંખેડા તાલુકાના લાછરસ, નાનકુવા, તળેટી જેવા ગામોમાંથી 60થી 70 વિદ્યાર્થીઓ ભાટપુર સરકારી શાળા ખાતે જવા માટે રોજ 6 થી 7 કિલોમીટર ચાલીને જતા હોય છે। આ અંગે અનેક વખત રજૂઆતો છતાં તંત્ર ધ્યાને દેતું નથી। વાલીઓ અને વિદ્યાર્થીની ફક્ત એક જ માંગ છે કે અહીં બસ સેવા ચાલુ કરવામાં આવે। રિપોર્ટર અંજુમ ખત્રી, બોડેલી, વાત્સલ્યમ સમાચાર, છોટાઉદેપુર। અમારે રોજ ઘેરથી ચાલતું આવવાનું ને ચાલતું જવાનું થાય છે। અમારે બસની વ્યવસ્થા નથી, એટલા માટે ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે। અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી, અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છીએ। એટલે સરકારશ્રીને વિનંતી કે કોસિન્દ્રામાં જે બનાવ બન્યો એ અમારે અહીંયા ના બને, એટલે બસની વ્યવસ્થા કરે। અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર છે અને અમારે રોજ અહીંથી 6 થી 7 કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે 60 થી 70 વિદ્યાર્થીઓ છે। સારંગપુર અને રામસરી અને કાણાકુવા વિદ્યાર્થીઓ છે અમે, અને અમારે બહુ તકલીફ થાય છે બસ મૂકવા, એટલે બસ મૂકવાની સરકારશ્રીને। ભાટપુર પ્રાથમિક શાળા સાર્વજનિક ભાટપુર શાળામાં બાળકો જાય છે ભણવા, તો ખરેખર એમને બસની વ્યવસ્થા થવી જોઈએ। તો ચાલતા હશે બાળકો, એને લેસન નહીં થતું કે ટાઈમે આવી નહીં શકતા, તો ચાલતા કેટલું આવી શકે? તો ખરેખર અમારે અહીંયા કોસિન્દ્રા જે બનાવ બન્યો હતો, છોકરીઓને છેટી થઈ હતી, એવો બનાવ ના બને એના માટે અમારે બસની વ્યવસ્થા જોઈએ છે। સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે, બધા બાળકો છે નાના, અને એમને રૂટિનમાં સવારમાં 9 થી 10 માટે જે લાછરસ, તલેટી છે, કાનાકુવા અને રામસરી, સારંગપુર જે કોઈ વસાહતો છે બીજી, કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે, તો એમને 9 થી 10 માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી તે હાલમાં બી પાછા શરૂઆત કરી શકે એવી અમારી નમ્ર વિનંતી છે। અને જે વિદ્યાર્થી હાલની પોઝિશનમાં જે બસ બંધ થવાના કારણે અમારે બધા વિદ્યાર્થીઓ ચાલતા સ્કૂલે પણ આવે છે, અમુક છગડાઓમાં લટકીને પણ આવે છે, અને તો વિદ્યાર્થી જે કંઈ ઘરેથી શાંતિથી નીકળે છે, પરંતુ રસ્તા પર ઊભા રહી અને ચાલીને એમનું જે કંઈ સ્કૂલમાં ટેમ આપવાનું હોય છે, એમની જે હાલત છે એકદમ ગંભીર, મતલબમાં જે ભણવાનો ક્લાસ શરૂ થાય છે તો થાકના કારણે વિદ્યાર્થી ભણી પણ નથી શકતું સારું, અને જે એમને જે રૂટિન કે સાંજે આવવાનો સમય છે સાંજે 4:30 થી 5 વાગ્યા, તો પણ એમને સાધનની એટલી બધી અગવડતા પડે છે, તો એના કારણે એમને બસ સાંજે પણ ચાલતી હતી, એ પણ બંધ છે હમણાં, તો એ પણ શરૂ કરાય એવી સરકારને નમ્ર વિનંતી। અને જે ગઈ સાલ જે કોસિન્દ્રા સ્કૂલમાં જે બનાવ બન્યો થયો, જે છોકરીઓ સાથે, નાની બાળકીઓ સાથે, એ બનાવ પાછો ના બની શકે એના માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ, જે પાછી બસ મતલબ બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરી શકે અને રેગ્યુલર માટે શરૂ રાખે, અને ટાઈમસર અને વિદ્યા શિક્ષણ પૂરું મેળવી શકે અને કાયમ માટે રેગ્યુલર નિશાળે જાય અને રજા પણ ના પાડી શકે, કારણ કે વરસાદનો પણ માહોલ છે એના કારણે રજા પડે છે, કારણ કે સગડાવાળા લોકો છે ને કે વરસાદના કારણે અમુક નથી આવતા, અને બસ હોય તો સારી સુવિધા છે વિદ્યાર્થી માટે। તમારું નામ બોલો? મારું નામ છે ભીલ કિરણભાઈ રવિદાસ અને મારું ગામ છે કાનાકુવા।